ખાંભા તાલુકાના ભાડ ગામમાં એક યુવતીએ 1 મહિના પહેલા અનાજના ટીકડા ખાઈને આત્મહત્યા કરી હતી। મૃતક યુવતી પાસેથી મળેલી સુસાઇડ નોટમાં ₹28 લાખનું લેણું થયાનો ઉલ્લેખ હતો, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી। ટેલિગ્રામ પર એક ચેનલના સંપર્કમાં આવ્યા બાદ યુવતી શાઇનકોમ નામની કંપનીમાં ઠગાઈના રેકેટમાં ભોગ બની હતી, જ્યાં તેને અલગ અલગ બહાના હેઠળ પૈસા પડાવી લેવામાં આવ્યા હતા। આ મામલાની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ ટીમની મદદથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં આરોપી પુષ્પરાજ ધર્મેન્દ્ર અને રોહિત ઉર્ફે જોન અમુલખન રામચંદ્રાણીનો સમાવેશ થાય છે। પોલીસે વધુ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે। જે ગઈ 17/7/2025 રોજ ખાંભા પોલીસ સ્ટેશનની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા 318(4) એટલે કે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને ઠગાઈનો જે ગુનો દાખલ કરવામાં આવેલ, એ ગુનાના કામના જે ફરિયાદી છે એમાં આ ગુનાના માં જે મરણ જનાર છે તેમના દીકરી થતા, અને આ જે મરણ જનાર છે એ ટેલિગ્રામ એપ્લિકેશનના મારફતે એક ચેનલના કોન્ટેક્ટમાં આવેલ કે જે ટાસ્ક બેઝ ફ્રોડ કરતું। હવે આની અંદર આ જે મરણ જનાર છે જેની પાસેથી આ જે ચેનલના જે અલગ અલગ સભ્યો છે એ શરૂઆતમાં એને નાના નાના ટાસ્ક આપતા, અને જેનું એને એ છોકરીને એટલે કે આ જે મરણ જનાર છે એને નાનું નાનું વળતર પણ ચૂકવવામાં આવતું। એમ કરી અને આ જે દીકરી છે એનો વિશ્વાસ જીતી લીધેલ, અને એમ કરતાં કરતાં થોડા સમય પછી એને વિશ્વાસ આવી ગયો એટલે એને એવું કહેવામાં આવ્યું કે હવે તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને મતલબ પ્રીમિયમ મેમ્બરશિપ છે કે કોઈના કોઈ બહાને એને વધારે પૈસા આપવા માટે કે મેમ્બરશિપ લેવા માટે એની પાસેથી પૈસા પડાવ્યા, જેથી આ છોકરીને વિશ્વાસ આવી ગયો એટલે એણે એટલા પૈસા આપી દીધા, પરંતુ કોઈના કોઈ બહાને એના જે પૈસા જે રોકાણ કરેલા એ ફ્રીઝ થઈ ગયા છે, અને જે તે પૈસા જે છે એ અનફ્રીઝ કરવા માટે તમારે આટલા બીજા પૈસા આપવા પડશે। એમ કરતાં કરતાં 20 થી 25 દિવસની અંદર આ મરણ જનાર દીકરી પાસેથી આ જે ટાસ્ક બેઝ જે ફ્રોડ થયો એની અંદર 28 લાખ જેટલા એણે પૈસા ગુમાવી દીધા, અને જેથી આ દીકરીને શું કહેવાય સુસાઇડ કરી લેવાનો વારો આવ્યો, અને એ મુજબની 306 જૂની અને નવી જે 108 ભારતીય ન્યાય સંહિતાની કલમ છે એ મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો। અને તપાસ દરમિયાન જે કંઈ સાયન્ટિફિક પુરાવો અને જે કંઈ નિવેદનો છે એ બધું આવરી લેતા અત્યારે હાલ તપાસની અંદર ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સથી 2 આરોપીઓની કાયદેસર ધરપકડ કરવામાં આવેલ છે, જેમાંના એક આરોપી છે પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનુનગો, જેની ઉંમર વર્ષ છે 25 અને જે બડવાણી જિલ્લા મધ્યપ્રદેશના રહેવાસી છે, તેમજ બીજા જે આરોપી છે રોહિત ઉર્ફે જોન અમોલક દાસ રામચંદ્રાણી, જેની પણ ઉંમર છે 25 વર્ષ અને જે જોધપુર રાજસ્થાનના રહેવાસી છે। અને આ જે બંને આરોપીઓ છે એ એકાઉન્ટ હોલ્ડર્સ અને આવા જે એકાઉન્ટ્સ છે એની માહિતી એકત્રિત કરી અને ઉપરના જે એમના બીજા આ જ ફ્રોડની અંદર જે અન્ય આરોપીઓ હશે અને જેની અત્યારે તપાસ ચાલુ છે એને આ બધી માહિતી આપતા અને એમને એ લોકોનું કમિશન પણ મળતું। તો હાલ આ રીતની તપાસ અમારી ચાલુ છે। બની શકે છે કે આ એક મોટું રેકેટ પણ હોઈ શકે। તો એકંદરે જે ખાંભા પોલીસ સ્ટેશનની અંદર આ રીતનો જે બનાવ બન્યો બરાબર, તો એની અંદર જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 અને 318(4) તેમજ આઈટી એક્ટની 64D ની કલમ લગાડી અને સઘન તપાસ ચાલુ છે, અને બીજા અન્ય આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે। એ તો અત્યારે તપાસ ચાલુ છે, પણ એકંદરે જોતા એવું લાગે છે અને જે તપાસમાં ધ્યાને આવ્યું છે તો અલગ અલગ બેંકના અલગ અલગ જે એકાઉન્ટ્સ જે છે એ બધામાં પૈસા જતા, અને અમુક ટ્રાન્સફર છે એ ગૂગલ પેથી કરેલા છે, અમુક જે RTGSના માધ્યમથી પણ આ યુવતી દ્વારા પૈસા પહોંચાડેલ છે। સર, આમાં કોઈ રકમ રિકવર થાય એવું કઈ અત્યારે આવ્યું છે? નહીં, અત્યારે એવું કંઈ આવ્યું નથી, અને બીજા બધા તમામ પ્રયત્નો ચાલુ છે।